વડોદરા રોડ પર રજલી ક્રોસિંગ નજીક જ કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે। હાલમાં રજલી ક્રોસિંગ પાસેની અકસ્માતની ઘટના જોઈ રહ્યા છો। બનાવમાં ઇકો કાર ચાલકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માતમાં ઇકો કારમાં સવાર ચેતન પાટણવાડિયાનું ઘટના સ્થળે મોત થયું। મૃતદેહને પીએમ અર્થે મોકલાયો છે। બનાવને પગલે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। સુરતના પલસાણાના દસ્તાન બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવતા આઈસર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લઈને 100 મીટર ઘસડ્યો, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થયો। અકસ્માતને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પાયે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો। ચોટીલા પાસે આવેલા મહાવીરપુરમ મંદિર પાસેથી ઇંગ્લિશ દારૂ અને બિયરની 24,024 બોટલો કિંમત ₹31,27,000, ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹41,42,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ટ્રક ચાલક દોલારામને પોલીસે ઝડપી લીધો છે। ટ્રક ચાલક સહિત દારૂ ભરી આપનાર, દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સાથે 4 શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના સીટીએમ પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા છે। 2 જેસીબી અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના વળાંક પરની પાકી દુકાનો દૂર કરી। જોકે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે। 25મી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર ઘોડીને પી ગયું હતું। રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએના દરોડા। અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએના દરોડા। ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએના દરોડા। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ તપાસ। ગઈકાલે રાત્રે એનઆઈએ દરોડા પાડ્યા હતા। વેપારી આદિલ મદ્રેસામાં કામ કરતો હતો। આદિલ ચેખલાની મદ્રેસામાં ટીચર છે। આદિ મૂળ વિરમગામના પરિવાર સાથે રહે છે। વહેલી સવારે એનઆઈએ દરોડા પાડ્યા હતા। આદિ પાસેથી દેશ વિરોધીના અનેક ડિજિટલ પુરાવા મળ્યા છે। છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો। એનઆઈએના JNK, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે। એનઆઈએ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેશના 19 સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું। જમ્મુ કાશ્મીર હોય, આસામ હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય કે ગુજરાત હોય, તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું, જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા। સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદ્રેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામ માંથી આવે છે અને 3 મહિનાથી અહીંયા આ જે બાળકોને મદ્રેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા। વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે। તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય, તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ મેળવવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી ને તેને લઈ અને એનઆઈ દ્વારા આ જે તપાસ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી ને તમામ પુરાવા સાથે વધુ તપાસ જે છે તે એનઆઈ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ। સુરતથી સમાચાર। કાપડના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરનાર ઝડપાયો છે। આરોપીએ ₹1,73,90,000ની ઠગાઈ કરી। પંજાબના અમૃતસરમાંથી ઝડપાયો છે ઠગબાજ સુમન મહેરા ઇસ્મે 2022માં કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ન કર્યું। આરોપીનો પુત્ર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી ઘોડા બેસાડવાની એક પ્રથા છે। એટલે કે નકલી વેપારીઓ બેસે છે, સુરતના વેપારીઓ પાસેથી માલ ખરીદે છે અને પૈસા આપવાનું આવે છે ત્યારે દુકાન બંધ કરીને ફરાર થઈ જાય છે। આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે। પિતા પુત્રની જોડી દ્વારા 1 કરોડ કરતાં વધુનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાના સમયે દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા। જોકે આ પિતા પુત્ર વિરુદ્ધ સુરતના ઇકોસેલમાં ફરિયાદ નોંધાતાની સાથે ઇકોસેલ પોલીસ દ્વારા પુત્ર તો હાથમાં ના લાગ્યો પણ પિતા સુમનની ધરપકડ પંજાબના અમૃતસરથી કરી છે। ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારની ફરિયાદો સામે આવતી હોય છે અને પોલીસ દ્વારા આવા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે। કહી શકાય કે સુરતમાં એવરેજ આ
પ્રકારની ઘટનાઓમાં 5 થી 7 ગુના દરરોજ દાખલ થાય છે. પણ કાપડ બજાર એટલું મોટું છે કે અહીંયા ઠગોની કમી નથી. ત્યારે કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખ્યા નથી મરતા. સુરતના વેપારીઓ નફાની લાલચમાં ઉધાર માલ આપે છે અને આવા લોકો માલ લઈ દુકાન બંધ કરી ફરાર થઈ જાય છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દ્વારકા જિલ્લામાંથી મસમોટું જમીન કૌભાંડ ઝડપાયું છે. ખંભાળિયા શહેરમાં આવેલ ધાર્મિક જગ્યા પર વિધર્મીઓએ જમીન કૌભાંડ આચર્યું હતું, જેને લઈ મંદિરના મહંત દ્વારા સમગ્ર બાબતે વિડીયો વાયરલ કરતા હિન્દુ સંગઠનો મેદાને આવ્યા હતા. તે બાદ ખંભાળિયા પોલીસે કૌભાંડ આચરનાર હનીફ ખફી, ગફાર ખફી, અબ્બાસ ખીરા નામના 3 વિધર્મીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડો ટાઈમ પહેલા વિધર્મી લોકોએ આ મંદિરની આગળની જગ્યા દબાણ કરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરેલ હતા, જેથી કરીને અમે સાહેબને અરજી કરેલ ને સાહેબે 3 જણાની અટકાયત કરેલી છે. અને હવે અમારી એવી માંગ છે કે જેટલું થાય એટલું વહેલું અમારો આ રસ્તો ખુલ્લો કરાવે એવી અમારી અપીલ છે. દ્વારકામાં કરોડોની છેતરપિંડી કરતી ગેંગ સક્રિય છે, જેઓ પોતાના એકાઉન્ટમાં 48,000 કરોડ રૂપિયા જમા થયા છે અને તે એકાઉન્ટ આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી લોકોને ઠગતા હતા. સાથે જ આરબીઆઈના ખોટા ડોક્યુમેન્ટ્સ તેમજ ફોટા, સહી, સિક્કા અને જે લેટરહેડ હતા તે પણ બનાવી લાલચ આપતા. જે ઘટનાને લઈ પોલીસે 2 ભેજાબાજ આરોપીઓને ઝડપી લીધા, આગળની કાર્યવાહી હાથ ધરી. એમાં અત્યાર સુધીના અમને 2 આરોપીને અટક કરી લીધું છે. એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના 48,000 કરોડ જેવા જે રકમ છે બેંક અકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે. એને અનફ્રીઝ કરાવવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે અનફ્રીઝ થશે 48,000 કરોડ, એમાંથી જે છે અમારા જે ભોગ બનાર છે એનામાંથી એને એ ફાયદા મળશે. સુરતમાં ભર શિયાળે પડ્યો છે ભૂવો. પાલ વોકવે ખાતે ફરી પડ્યો છે ભૂવો. ભૂવા પડવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા. એક જ જગ્યાએ 7મી વખત ભૂવો પડતા ખળભળાટ મચી ગયો. 3 મહિના પહેલા પણ પડ્યો હતો ભૂવો. મહાનગરપાલિકાની રિપેરિંગ કામની પોલ ખુલી ગઈ છે. ગત રાત્રે ભૂવાના કારણે 3 વાહન ચાલકો પણ પટકાયા હતા. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેટલો ભવ્ય ભૂવો છે, જેના કારણે અંદર જતાની સાથે જ લોકો બહાર આવતા ચિંતામાં આવી જાય છે, કારણ કે અનેક વાહનો જે છે તે તેમાં પડવાને કારણે નુકસાની પણ વાહન ચાલકોને થઈ રહી છે. હાલમાં જે આખો વિસ્તાર છે તેને ફરતે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક માલવાહક જ્યાં તેમાંથી ગયો તો પાણીના ફુવારા જાણે મૂક્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. પાલ વિસ્તારમાં વગર વરસાદે ભરાયા છે પાણી. સુરત મહાનગરપાલિકાની બેદરકારી, રહીશો પરેશાન. પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા. પાઇપલાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર પાણી. 2 દિવસથી આ જ સ્થિતિ છે. કોઈ એક્શન પણ લેવામાં નથી આવ્યું. સ્થાનિકોની ફરિયાદ છતાં મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં નથી આવ્યું. 2 દ્રશ્યો જોઈ રહ્યા છો. બંને દ્રશ્યો સુરત શહેરની અંદર કે જ્યાં આગળ કોર્પોરેશન સૂતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિના પુરાવા અમે આપની સમક્ષ લઈને આવ્યા છે કે જેમાં ભર શિયાળે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો જોવા મળશે. પરંતુ આ પાણી જે છે તે આકાશમાંથી વરસેલું નહીં, જમીનમાંથી લીક થયેલું છે. મહીસાગરની અંદર સુજલામ સુફલામ કેનાલમાં પડ્યું છે ગાબડું. ખાનપુરના બામરોડામાં કેનાલમાં 4 જગ્યાએ ગાબડા છે, જેનાથી કેનાલ લીકેજથી પાણી વહીને ખેતરોમાં ફરી વળ્યા છે. 10 થી 15 ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક ધોવાયા છે. અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું. જોકે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી. આણંદ જિલ્લામાં તાપમાનનો પારો નીચે આવતા બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેરમાં શરદી, ઉધરસ, તાવના કેસો સતત વધી રહ્યા છે, જેને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓને લાંબી કતારો લાગી છે. આ સાથે અસ્થમાના કેસોમાં પણ વધારો થયો. જ્યાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમારી ઓપીડી 2094 છે, 1 અઠવાડિયાની ઓપીડી, જેમાં અમારે 107 દર્દીઓ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળા નોંધાયેલા છે. બાળક દર્દીઓની જે 2000ની ઓપીડી છે એમાંથી 700ની ઓપીડી બાળક દર્દીઓની છે અને જે 107 જે કેસ નોંધાયા છે
એમાંથી 50 એક્યુરેટ રેસ્પિરેટરીના જે દર્દીઓ છે ઓપીડીમાં નોંધાયેલા એ બાળકોના છે. છોટાઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સાથે 90 મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે લાવવામાં આવી. આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા સામે 90 મહિલાઓને બોલાવાય. છોટાઉદેપુર જિલ્લામાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે સર્જન ન હોવાથી નર્મદા જિલ્લામાંથી બોલાવવામાં આવે છે. બીજા જિલ્લામાંથી સર્જન આવતા હોવાથી મહિલાઓને એક સાથે બોલાવવામાં આવે છે અને ઓપરેશન કરવામાં આવે છે. જોકે ઓપરેશન કર્યા બાદ આ મહિલાઓને ક્યાં સુવડાવવામાં આવશે તે સવાલ છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ કથળી રહી હોવાની સ્થાનિકોની રજૂઆત છે. નસવાડીમાં મોટી હોસ્પિટલમાં બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે. તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર? અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે. આપણે સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર. આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે. અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર. તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાડલું પણ મળી જાય. પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ અરેન્જ કરી લીધા છે, એટલે દર્દીને અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીના અપઘાતની ઘટનામાં મૃતકના પિતાએ માનવ અધિકારના દ્વાર ખટખટાવ્યા છે. ગાંધીનગરમાં માનવ વિદ્યાર્થીના પિતાએ માનવ અધિકાર આયોગમાં કરી છે રજૂઆત. મોતની તપાસમાં આઈઆઈએમ મેનેજમેન્ટ ફેલ ગયું હોવાનું વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે. આઈઆઈએમ મેનેજમેન્ટનું પિતા પર મીડિયા સાથે વાતચીત નહીં કરવાનો દબાણનો આરોપ મૂક્યો. વિદ્યાર્થીના પરિવારજનોને સમગ્ર કેસની પોલીસ તપાસ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો. મોત મામલે નિવૃત્ત જજ દ્વારા યોગ્ય તપાસ કરવા વિદ્યાર્થીના પરિવારજનોની માંગ ઉઠી છે. स्टार्टिंग पहले दिन से जो बोल रही आज भी वही बोल रही. सर पुलिस ने प्रॉपर इन्वेस्टिगेशन नहीं किया. मैं रिक्वेस्ट करता हूं सर कि प्रॉपर इन्वेस्टिगेशन मेरे सामने होना चाहिए और इन्वेस्टिगेशन मेरी मांग है इन्वेस्टिगेशन जो रिटायर्ड जज से होना चाहिए. તો જે રીતે હાલમાં આપ સાંભળી રહ્યા છો તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ તરફથી પણ તેઓ સહકાર નથી મળી રહ્યો. બીજી તરફ પોલીસ તરફથી જે તપાસ કરવામાં આવી છે તે સંતોષકારક તપાસ નથી. તેમાં તેઓને કંઈક શંકાસ્પદ હોય તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે જેએમસીની સામાન્ય સભા મળી હતી. મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને સભા મળી હતી. સભામાં મહાનગરપાલિકાના ઓડિટ શાખા તેમજ જુદી જુદી શાખાઓ માટે ભરતીના નિયમો મંજૂર કરાયા. તો બીજી તરફ પ્રશ્નોત્તરીમાં વિપક્ષના નગરસેવકો દ્વારા કામોમાં ગેરરીતિ અને પક્ષપાતના આક્ષેપો કરવામાં આવ્યા. બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે. બાકી બારે જ્યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં કહી દઈશું જોઈ લેશું થઈ જશે. એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે લોકો કોઈ પણ એમાં કાંઈ કામ કરશે. જામનગર મહાનગરપાલિકાના તારીખ 12/12/2024 આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28/11/2024 ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે. તો ભરતીના નિયમો મંજૂર કરાયા છે, પરંતુ હાલમાં વાદ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સામાન્ય સભા જે છે તે હંગામેદાર થઈ હતી. જામકંડોરણાના સનાળા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા જે હતી તે ગટગટાવી ગઈ અને મોતને વહાલું કર્યું છે. પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મોત થયા. પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું. મૃતક મહિલા 36 વર્ષની છે, જેમને તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવી મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.